વેલકમ ટુ એવરીવન. હું એસકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ચણાના લોટની પાપડી. ચણાનો લોટ લેવાનો છે, તેમાં 1 ચમચી તેલ લીધું, તેમાં અડધી ચમચી મીઠું નાખવાનું છે, પાપડ ખાર, પ્રમાણસર નાખવાનું છે, વધારે નાખવાનું નથી. હવે તેમાં ગ્લાસના ચોથા ભાગનું પાણી લેવાનું છે, મિક્સ કરી દેવાનું બરાબર. છે લોટ ચાળીને તૈયાર રાખ્યો છે. હવે તેમાં લોટ એડ કરીશું. તેલ પણ એડ કરી, પાપડ ખાર પણ એડ કર્યો અને આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે. થોડો કલર પણ એનો ચેન્જ થઈ જવો જોઈએ. સરસ એવું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. આ રીતે બરાબર, પાણી પણ અંદર નથી. ગરમ કરવા મૂકી દીધું છે. સંચામાં પણ આ રીતે પાપડી બની શકે છે. દરેકના ઘરે સંચા હોય છે, સ્ટીલના હોય, આ રીતે પિત્તળના પણ હોય. તો તેમાં તેલ લગાવીશું સરસ દરેક બાજુ ગોળ ગોળ, તો લોટ ચીપકે નહીં, સરસ એવી પાપડી બને. એડ કરવાનું છે. ગરમા ગરમ પાપડી સરસ એવી મીઠી સ્વાદિષ્ટ બની. તેની સાથે તમે પાપડી ચા સાથે પણ ખાઈ શકો છો, જોડે ચા પણ પી શકો છો. આ રીતે બજારમાં મળતી હોય એવી સ્વાદિષ્ટ અને મીઠી પાપડી તમે બનાવી શકો છો ઘરે પણ. તો મિત્રો, બાળકોને પાપડી ખૂબ જ ભાવતી હોય, તો આ રીતે બાળકોને પાપડી ખૂબ જ ભાવતી હોય છે. તો ઓછા સમયમાં તમે સરસ એવી મીઠી અને સ્વાદિષ્ટ પાપડી તમે બનાવી શકો છો. બાળકોને ખુશ કરી શકો છો, પોતે પણ ચા સાથે ખાઈ શકો છો. આ રીતે આ રીતે પાપડી બની શકે છે. કડક એવી મીઠી સ્વાદિષ્ટ પાપડી જોઈ શકો છો મિત્રો. સરસ એવી કડક અને ખારી એવી મીઠી સ્વાદિષ્ટ પાપડી ચા સાથે. ચાલો ખાઈએ. તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.